નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલીમાંથી બે મોટી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે. અમરેલીમાં અતિવૃષ્ટિ સહાયથી પૂજાપાદર ગામ વંચિત ખેડૂતોની હૈયાવરણ સાથે જ રાજુલામાં સફાઈ કામદારોનું ઉપવાસ આંદોલન. તેના પર પોલીસે ઉપવાસીઓ પર નજર કરી છે. અમરેલીમાં પૂજાપદર ગામના ખેડૂતો અતિવૃષ્ટિ સહાયથી વંચિત રહ્યા, જેમાં હરસુરપુર ગામને સહાય મળી, પરંતુ પૂજાપદર ગામને બાકાત રાખતા ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. હવે ખેડૂતોની માંગ છે કે તેમને પણ યોગ્ય સહાય આપવામાં આવે. મારું નામ મહિપતભાઈ. અમે અહીંયા સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. ઘરસુરપુર ગામમાં ગયા વખતનો ઓગસ્ટમાં વીમો જે મળેલ તે અમારા પૂંજાપરમાં મળેલ નથી, જે અમારે જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે. તેથી કરીને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે અમારા ગામમાંથી બધા અહીંયા આવ્યા છે. મહેન્દ્રભાઈ મારું નામ છે અને હરસુરપુર અમારું હરસુરપુર છે અને હરસુરપુર પૂંજાપર જૂથ ગ્રામ પંચાયત અમારી હોવાથી ગયા વર્ષે જે સહાય મળવાની હતી એ હરસુરપુરમાં મળેલ છે, પણ પૂંજાપરને મળેલ નથી. એટલા માટે અમે બધા ખેડૂત ભેગા થઈ અને કલેક્ટર સાહેબને આવેદન દેવા અમે આવેલા આ બાબતમાં. હવે વાત કરીએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની. રાજુલાના સફાઈ કામદારોના 9 દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે પોલીસનો હસ્તક્ષેપ થયો, જેમાં કાયદો વ્યવસ્થા ધ્યાને લઈ ઉપવાસીઓને ધારી પોલીસ મથકે લઈ જવાયા અને હવે સફાઈ કામદારોનો આક્ષેપ છે કે તેમની માંગણીઓ પ્રત્યે પાલિકા મૌન છે. નમસ્તે. આપનું નામ અને શું સમસ્યા છે? મારું નામ જતીન કુંભાર અને રાજુલા નગરપાલિકામાં 9 દિવસથી હડતાલ ચાલુ છે અને હડતાલ ઉપર બેઠેલા લોકોની માંગ એક છે, બે છે કે 15 દિવસના વારા ઉપરથી કામે લઈને મહિના દિવસમાં કન્ટિન્યુમાં લેવામાં આવે, અને બીજી જે વર્ષો જૂની કામ કરે છે, વર્ષો જૂના સફાઈ કામદારો રોજમદારમાં, એમાંથી લઈને કાયમી કરવામાં આવે. આ સામાન્ય માંગ છે અમારી. અને પ્રમુખ અને ચીફ ઓફિસર 9-10 દિવસથી હડતાલ ઉપર બેઠેલા છતાંય નગરપાલિકાના કોઈ સભ્ય, પ્રમુખ કે ચીફ ઓફિસરનું કોઈનું પેટમાં પાણી હલતું નથી અને એ લોકો કોઈ અમને જવાબ દેતા નથી. અને અમારી જે કાંઈ વાલ્મીકી સમાજ છે એની અરે અત્યાચાર કરીને અમારી સમાજને નાની સમજીને અમારો દુરુપયોગ કરે છે. અને બીજું એ કે અમારો આંદોલન જે કાંઈ આ આંદોલન ચાલી રહ્યું છે એને ભંગ કરવા માટે પોલીસની મદદથી અમારી અટકાયત કરવામાં આવે છે અને અમારા આંદોલન ભંગ કરવાનો આ લોકો એક ષડયંત્ર રચે છે. તમે કુલથી કેટલા લોકો છો આંદોલનમાં? અમે લોકો 150 આસપાસ. કેટલા દિવસથી આંદોલન ચાલી રહ્યું છે? આ 10 દિવસથી આંદોલન ચાલે છે. તમારી મુખ્ય માંગણી જણાવી દો. અમારી મુખ્ય માંગ બે છે. એક તો કે 15 દિવસના વારામાંથી જે લોકોને લેવામાં આવે છે કામદારોને, એને મહિના દિવસ કન્ટિન્યુમાં લે, અને જે રોજમદાર સફાઈ કામદારો છે એને કાયમી કરવામાં આવે. અને આ આંદોલનમાં અમારી મુખ્ય બે માંગો છે. આ બે માંગો અમારી પૂરી થઈ જાય એટલે અમારું આંદોલન અહીંથી સમાધાન, સુખદ સમાધાન કરીને સમાપ્ત કરી જાય.